તો જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? આજે આપણે જો પાછો વિડીયો લઈને આવી ગયા, જે મેં તમને કીધું હતું કે આપણે કોન્ટ્રાની 8 રાઉન્ડ આપણે કોન્ટ્રાના પાર કરશું, કમ્પ્લીટ કરશું. તો એમાં અત્યારે આપણે આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો હવે વિડીયોને ખોટો આપણે લાંબો ના કરીએ અને શરૂઆત કરીએ. તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો એટલે મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો હાલો આપણે શરૂઆત કરીએ. અને હા, કદાચ વિડીયો તમને થોડોક વધારે કાળો શૂટ થયેલો દેખાય, અંધારું થોડુંક વધારે દેખાય, તો એનું કારણ એ છે કે આ ટીવી છે ને એમાં જો વધારે થોડુંક અંજવાળું રાખીએ ને તો એમ પટ્ટા પટ્ટા જેવું આવવા માંડે. એટલે એને લીધે અમે થોડુંક અંધારું વધારે રાખ્યું છે. એટલે કદાચ એ એક થોડોક ફોલ્ટ હશે, તો એ થોડુંક જતું કરજો અને ધ્યાન આમાં રાખજો. જો કે મારી વાતમાં પણ રાખજો. હાલો આપણે શરૂઆત કરીએ. તો પહેલી જ કોન્ટ્રા છે. આપણે એસના ગોલાથી વાળું લેશું અને 30 દા. પહેલા રાઉન્ડથી શરૂઆત કરીએ. આ કોન્ટ્રા 2 છે, કોન્ટ્રાનો બીજો ભાગ. કોન્ટ્રાનો જે પહેલો ભાગ છે ને એ અત્યારે આપણી પાસે નથી, એ પણ મેં રમેલો છે. એ જંગલનો આવે છે. ઉપરથી ને ચારે બાજુથી મારતા હોય, પાછળથી એમને ધોડ્યા જ આવતા હોય. એ આપણે ડાગલાને ટચ કરે ને તો આપણો ડાગલો મરી જાય. આરથી ગોલાની સ્પીડ વધતી એમ કહેતા અમે પહેલા. ગોલીઓથી બચવું પડે, ચબકતી જતી હોય, વીજળીઓ ને એવું બધું થાય છે. અહીંયા ગુંડાઓનું રાજ હોય. આપણે આર્નોલ્ડ જે કે ડબલમાં નથી રમતા, નકર આર્નોલ્ડ ને સ્ટેલોન બે હોય. આ તો લગભગ મને લાગે સ્ટેલોન હશે, કેમ કે સ્ટેલોન મારો ફેવરિટ હીરો છે. અને આનો ગેમનો અવાજ ઓછો મેં એ માટે રાખ્યો કે મારો અવાજ તમને સંભળાય એ માટે. અને પાછું આમાં થોડુંક સંગીત પણ છે, એટલે ખાસ તો એ માટે. અને જો તમને આ સહેલું લાગતું હોય તો એક વખત રમીને ટ્રાય કરી લેજો કે આવી રીતે રમી શકો છો કે નહીં. કેમ કે આ અમે સહેલાઈથી એટલે રમી શકીએ છીએ કેમ કે આમાં અમે કેટલા વર્ષો સુધી ભોગ દીધો છે, કેટલા વર્ષો સુધી અમે આમાં અમારે પ્રેક્ટિસ છે. જોકે પાછા કેટલા વર્ષો સુધી મૂકી પણ દીધું હતું વચ્ચે, પણ ઘણા વર્ષોની પ્રેક્ટિસ છે એને કારણે થાય છે. હવે જો બોચ આવ્યો છે, એ હેલિકોપ્ટર હોય, એમાં 4 ભૂંગરા હોય, એમાંથી ગોલા ફૂટતા હોય. એ 4 ભૂંગરાને તોડવાના, એટલે પછી એક છેલ્લે લાઇટ થાય, એ લાઇટ છેલ્લે તોડી નાખવાની એટલે પતી જાય. અને અમે એવું શરતો લગાવતા કે લાઇટને છે ને આ બોસ આ ઓલી બાજુ જાય ને એ પહેલા લાઇટને પતાવી નાખીએ, નકર અહીંથી છે ને આ જે ભાગ છે ને એ ખુલી જાય અને ત્યાંથી જે ગુંડા હોય ને એ બધા ગન લઈ અને નીકળી જ પડે. એટલે એને મારવામાં રહે તો પછી લાઇટ ઓલી બાજુ વહી જાય ને પાછું થોડી વાર પછી પાછું હેલિકોપ્ટર આ બાજુ આવે, એટલે એમાં વાર લાગી જતી. એટલે હેલિકોપ્ટર એ જે લાઇટ દેખાતી બંધ થાય ને એ પહેલા અમે એને પતાવી નાખતા. જો હજી આપણે 30 દા છે, એક પણ વખત આપણો ડાગલો મર્યો નથી. આ અમારી ખાસિયત હતી કે ડાગલાને મરવા નહીં દેવાનો અને રાઉન્ડ 8 કમ્પ્લીટ કરવાના. જો કે ક્યારેક મરી જાય એવું કંઈ ન હોય, ખોટું અભિમાન કંઈ રાખવાનું ન હોય, પણ એવું પણ અમે કરીને કમ્પ્લીટ કરેલું છે. આપણે આ એફના ગોલા સારા છે, પણ એફના ગોલા આપણે નથી લેવા. હાલો ગયું. હવે આવા 2 આવશે આગળ. આ બધું હજી યાદ છે, ભલે 15-20 વર્ષ પછી હવે રમતા હોય, તો અત્યારે બધું યાદ છે અમને. એના પર તમને અંદાજ આવી જાય કે અમે કેટલું રમેલા છે. લેઝર, એલ ના ગોલામાં લેઝર આવે, તો એ આપણે લેવી નથી. આને મારવું થોડુંક અઘરું છે, પણ વાંધો ના આવે કેમ કે પ્રેક્ટિસ છે. એટલે આ ગયા એ હતી આપણે બાજ હતું, એટલે 2 મરી જાય. થોડોક લેટ થઈ ગયો, પણ કોઈ વાંધો નહીં.
હાલો સાઈડ વાળાને તો આપણે નથી મારવા, ભલે એમને મોર. આને તોડી નાખવાનું. હવે અંદર આવી ગયો બોસ. આને અમે પાછળથી મારતા, કેમ કે જે વચ્ચેનો છે ને એ જ મેન હોય. ઓહ, જો મરી ગયા. તમને જો ટ્રીક આવડતી હોય ને તો થોડી વખતમાં જ બોસ મરી જાય. આ તો શું એટલા સમય પછી રમીએ છે ને એટલે થોડુંક ભૂલાઈ ગયું છે. 30% જેવું થોડીક પ્રેક્ટિસ ઓછી થઈ ગઈ છે, એમ હાવ બંધ જ થઈ ગઈ હતી. જો તો પણ હજી 30 ને 30 આપણે દા છે એક વખત મર્યા હતો, કેમ કે પોઈન્ટને લીધે એક દા વધી ગયો હતો. હવે આ જંગલનું રાઉન્ડ આવ્યું. આ થોડુંક અઘરું છે. નીચેથી ઓલા નીકળે, ઉપરથી ક્યારેક મારતા હોય, ઉપરથી જો પાછળથી ડાગલા ઠેકડા મારીને આવતા હોય. હજી પાણી આવશે. પાણી ભરવાનું નહીં, પણ પાણીમાં જો ઓહો, હા તું તો ગયો. એ લેઝર આપણે નથી જોતા. જો તો ખરી ઉપર ત્યાં તાળીઓમાં સતાઈને બેઠા છે, ઊભા છે. જો કે હવે પાણી આવ્યું. પાણીમાં આપણે ડૂબી જાય ને તો આપણે ડાગલાને કાંઈ ના થાય. જા ડૂબી ગયો, કાંઈ ના થાય. હવે પાછળથી આગળથી ઠેકડા મારીને ઉપરથી આવશે. જો આવ્યા ને. મારે કાંઠે ઊભીને પછી ને મારવા હતા, પણ ભૂલાઈ ગયું. પાછા હું પ્રેક્ટિસ થોડીક ઓછી થઈ ગઈ ને. ઝાડવું પડેલું હોય છે અને અહીંથી સામે કાંઠે આપણે જવાનું. હવે બોસ આવશે. અને કરોડિયા ટાઈપનો હોય છે. આના જે ભૂંગરા છે ને એમાં ગોલા લાગવા જાય, ઉપર કાંઈ એને અસર ના થાય. જેમાંથી ગોલા ફોડે છે ને એ ભૂંગરામાં ગોલા લાગવા જાય. જો આપણે નીચે ઉપશું ને તો એના ગોલાથી આપણે મરી જશું. એટલે એ માટે ઉપર ઠેકડા મારતું રહેવાનું અને એના ગોલા મારતું રહેવાનું. ઓ ગયો. જો એક મિસ્ટેક થઈ જાય ને. અને એમને ખાટલો પણ કહેતા. આ ઘડીકમાં મરશે નહીં. હજી આના પછી પાછો એક બોસ આવશે લગભગ, મને ખ્યાલ છે ત્યાં સુધી. ઓહો, ગયો. બહુ વાર લાગી જાય એને મારવા. હા રેડી. હવે ધરતીકંપ આવશે અને આ જમીન નીચે ખસકશે. ક્યાંથી ખસકશે એ આપણે બહુ જોઈને હાલવું પડશે. હાલો, બી આવી ગયો એટલે આપણે ડાગલાને હવે કોઈ સ્પર્શ કરે થોડા સમય માટે એટલે આપણા ડાગલાને કાંઈ ના થાય, સામેવાળા મરી જાય. હાલો, દા વધી ગયો છે આપણો. અને હજી એક બોસ આવશે. આમાં બે બોસ આવે.
જો અહીંયા આવશે ઉપર. હા રેડી. આ વચ્ચેની લાઇટ આપણે ફોડવાની હોય મેન. અને આ જે ચારેય પર્પલ તમને દેખાય છે ને એ ગોલીઓ મારતા હોય, એટલે એની ગોલીઓથી બચવાનું. આ હું ઓછી પ્રેક્ટિસ ને બધું કમ્પ્લીટ. હવે થોડીક પ્રેક્ટિસ થઈ જાય ને પછી તમે જોજો કે અમે કેવી રીતે રમતા ને કેવી અમારી રમત હતી. હલો આ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણા દા કેટલા છે? 30 હોય તો સારું. 29 હશે કદાચ. એક વધ્યો તો ખરી. 27. હા લગભગ 3-4 વખત ડાગલો મરી ગયો હતો આપણે. આ પાણીના પોરપોટિયા જામાંથી નીકળ્યા જ રાખે. એમ ન આવે તો સારું ના આવ્યો, સાઈડમાં પડ્યો ન કરી એમ આવી ગયો ને તો એ ઘડ મશીન ટાઈપનું આવત. એક ગોલો આમ લાઈન થાય એવી રીતે ગોલા ફૂટે. એ ગોલ ગયું ક્યાં મારો. આ થોડી વખત પોરપોટા નીકળે, એ પૂરા થઈ જાય એટલે પછી ના નીકળે. જે હવે નહીં નીકળે. ઓહો બે બાજુથી ગોલી આવતી હતી. હાલો પડો તમે. પક્ષીઓ પાંખું બનાવીને ઉડે. હવે લીપ આવી ગયા, અને અમે લીપ કહેતા. અને એમાં થોડા અંતરે આ પોરપોટા આવશે અને ડાગલા પણ જે વિલનો ગુંડા હોય એ બધા આવશે, એને મારવાના. અડધી કલાક લાગે આના 8 રાઉન્ડ પાર કરવામાં. મિનિમમ અડધી કલાક તો થઈ જ જાય. તમે ગમે એવું સારું રમો તો અડધી કલાક તો થઈ જ જાય આખું કમ્પ્લીટ કરવામાં. આવી રીતે ધીમે ધીમે છેક ઉપર સુધી નહીં, અહીંયા સુધી જ આવશે. હજી અહીંયાથી પાછી હવે આગળ એક બીજી લીપ આવશે જો ઉપર રહી. પછી હવે આ લીપ છે ને મને લાગે ડાયરેક્ટ સીધું બોસ સુધી લઈ જશે. યસ. હવે બોસ લગભગ આવી જશે. નહીં આવે હજી? હવે આવશે. હવે જો આ પૂરું થઈ ગયું એટલે હવે બોસ લેઝર ટાઈપનો હોય છે. આના બધા જે આ ખૂટા છે ને તોડવાના છે ગોલીઓ મારી. તો એમાં પાછા આપણે વચ્ચે ના આવી જાય એ એક ધ્યાન રાખવાનો. પૂરું હાલો, બસ ખતમ. હવે જો એક આગલો બોસ કોણ આવે? ઓલા જંગલ વાળું જે આવતું ને એમાં બોસ બહુ મજા આવતી રમવાની. બોસે હારા આવતા અને આખું આમ લીલોતરી વાળો આખો માહોલ રહેતો હતો, બહુ મજા આવતી. 27 જ દા છે અને
એને પહેલા 27 હતા. ઓહો, પથ્થરનું રાઉન્ડ. એમ નથી જોતો, આગળ ત્યાંથી કંઈક નીકળશે. જો નીકળ્યું, હા, મને ખ્યાલ તો હતી. અહીંયાથી નીકળશે. એફ તો નથી જોતો ભાઈ. એફ ના ગોલા કરતા સૌથી સારા ગોલા યસ ના. પછી કોઈને ફાવતા હોય તો વાત અલગ છે. ઓહો હો, મને એમ કે હું નીકળી જાય પણ ન નીકળી શક્યો. બોલો, હવે તારું તો પૂરું કરી જ નાખી. ઓહો, કેમેરા શૂટિંગ કરવા આવ્યો. આવો આવો, યુટ્યુબરોને આવે હો શૂટિંગ કરવા માટે. તમારો કેમેરો મને મોંઘો પડી જાય ભાઈ. હવે પાણા આવશે લગભગ ઉપરથી. હા જો પડોજી. હા, હવે આ રેલગાડીના ડબ્બા કહેતા અમે આને. ઈ જ છે જો કે. હવે બોસ આવશે. ઓ એલિયન, ખોપરી વાળો. ખોપરીઓ નાખશે નીચે. આ વચ્ચેની લાલ જે લાઈટ ચમકે છે ને એને આપણે મારવાની હોય. આ ઈતળિયું, આને અમે ઈતળિયું કહેતા. વાયરસ ટાઈપનો જે આ લાલ નાખે છે ને, ગયો. ટાઈમિંગથી મારો ને તો એટલી જ વાર લાગે, બાકી તો કેટલા દા મરી જાય. કામ તો કરે છે પણ જાજો સમય નહીં કરે, કેમ કે વસ્તુ થોડીક હળવી છે, નબળી છે. 27 જ દા છે હજી પણ. ઈતળિયું. બટકા ભરે બટકા. જો એમાં હોઠની જગ્યાએ આપણે આવી જાય ને એટલે ડાકલો મરી જાય. આને અમે ગુલાબના ફૂલ કહેતા. હવે અહીંયા ઈતળિયોનો હાવ આખો ઝમઘટ લાગ્યો હોય છે, મેરો. આમ બહુ ધ્યાન રાખીને નહીં કરવું પડે. આ ટ્રીક છે અત્યારે જે હું નીકળું છું ને, એ ટ્રીક છે. એવી રીતે તમે નીકળો ને તો વાંધો ના આવે. નકર જો વચ્ચેથી નીકળો ને તો ઘણા બધા આપણા દા મરી જાય. હવે અહીંયા લગભગ બોસ આવશે, મગર આવશે. ના, બે બોસ આવશે. એક મગર આવશે. આ ટ્રીક. આને કહેવાય ટ્રીક. હવે મગર આવશે, બધું આખું ધ્રુજવા માંડશે, પછી આના અંદરથી મગર નીકળશે. અને આમાંથી પણ લગભગ કંઈક નીકળે છે કે નહીં એવું મને ખ્યાલ નથી. એમાંથી પણ લગભગ કંઈક નીકળશે. હા જો આ નીકળ્યું. ગયો. આ ટાઈમિંગ કેવી રીતે ક્યાંથી મારવો ને એ ટ્રીક, આ અમારી ટ્રીક હતી. ત્યાં ઉભીને તમે મારો ને એટલે તરત મરી જાય. નકર તો એ કેટલી ઘડી લોહી પીએ. ટૂંકમાં ડર્યા વગર પાસે વયા જાવ ને જિંદગીમાં, જેમ ડરવાનું નહીં. જો 28 દા થઈ ગયા, એક દા વધી ગયો ઘટવાને બદલે. આ રાઉન્ડ મારું ફેવરિટ હતું. એમ નથી જોતો.
અહીંયાથી નીચે 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 વયું જવાનું અને આમાંથી કે આપણે જોતો નથી આમાંથી 20 નીકળશે જો નીચેથી આગળ તમને કદાચ નીકળશે ને તો ખ્યાલ આવી જશે તો 20 નીકળ્યો તો મેં નીકળવા ના દીધો જો 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 ઉપર સીધો ઠેકડો જ મારે જો હાલો હવે બોસ બધાથી બચવાનું ઓલા તળિયુંથી વચ્ચેનામાંથી ઓલો મોટો ગોલ નીકળે પછી આ પર્પલ ટીપા પડે બધાથી બચવું પડે પણ આપણે ટ્રીક આવડે જ છે કેવી રીતે મારવો જોઈએ એટલી ઘડી મરી ગયા ડર કે આગે જીત છે હવે લાસ્ટ રાઉન્ડ 28 દા હતા 29 થઈ ગયા છે જે મોઢા ઉપર હલે છે ને એમાંથી ઈતળિયું નીકળે ઈતળિયું અમે કહેતા પણ એમાંથી કંઈક એવું નહીં કરે એટલે એને મારી જ નાખતા પાછો દા વધી ગયો એટલે 30 દા થઈ ગયા છે આપણે હવે અહીંયા થોડુંક અઘરું આવશે હવે ધરતી કપ આવશે ઓ એફ ના ગોલા જો લીધા છે પહેલી વખત આ ગોલાની એક વસ્તુ સારી છે કે એમાં ભટકાય ને એમાંથી 4 થઈ જાય ને અહીંયા આપણે આ કામ પણ આવશે કેમ કે અહીંયા હવે જે ઉપરથી ઓલું પડશે જો પડ્યું અને એ પછી પોરપોટિયા એમાંથી નીકળશે એ પોરપોટિયાને મારવાને જો રહ્યા જો આ ભટકાઈ ને 4 થાય ને એમાંથી મરી જાય એટલે આ જગ્યાએ એફ ના ગોલા સારા છે નગર આ પોરપોટિયા છે ને દિવાલને ચીરીને આપણે બીજી એક ગોલી ના જાય આ એફ છે ને એ જ 4 થાય એટલે એ એકમાં દિવાલમાં ભટકાય અને 4 થાય એટલે બીજા જે પોરપોટા હોય એ તૂટી જાય હવે ઉપર જાય ને પછી ઠેકડો મારીએ નકર ભટકાઈને પાછા ન્યા પડશે આ થોડુંક અઘરું સીન આવ્યો છે હવે પોરપોટામાં સમય બરબાદ નથી કરવો અને સ્પીડ કરીએ એટલે વહેલો આવે બોસ અને આવી ગયો હવે બોસ છેલ્લો બોસ હવે આ તોડી નીચેથી બહાર નીકળશે અમે લગભગ જો આ ખોપરીને ઉપર કે ઊભા રહેતા એવું તો મને યાદ છે જોઈએ હવે શું થાય મરશે ને એટલો સમજી લેવાનું કે બરોબર જ છે મારું ટાઈમિંગ અને આંખમાં મારવાનું છે ગયો જે ઉપર ઉભો ડાગલો હવામાં હવે જો 8 ટૂંકમાં આખી ગેમ પાર કોન્ટ્રાની 8 રાઉન્ડ હવે મિશન પાર કરી અને આપણા ફોજીઓ નીકળી ગયા અને એક દા આપણે વધી ગયો તો 29 હતા અને એક વધ્યો હતો એટલે 30 દા થઈ ગયા 30 આપણે શરૂઆતથી લઈને આવ્યા હતા છેલ્લે 30 રહ્યા વચ્ચે એટલા ભલે જે 7-8 વખત મરી ગયા તો
છેલ્લે પાછું આપણે રિકવર કરી લીધું હતું. અને આ અત્યારે જોવો એનો આખો સીન, સનસેટનો સમય છે અને મિશન કમ્પ્લીટ કરીને નીકળી ગયા. એટલે આવું મજા હતી. અને આમ અડધી કલાકમાં પાર કરી લેતા. રૂપિયાની 15 મિનિટ મળતી, 2 રૂપિયાની અડધી કલાક રમતા, દુકાને રમવા જતા એટલે. અને 2 રૂપિયાની લે એટલે આખી ગેમ પાર કરી લે અને પછી ઉઠીએ. અને મારિયાને 15 મિનિટમાં પાર કરતા, એનો હું પાછો એક અલગથી વિડીયો બનાવીશ, એ પણ તમે જોવાનું ભૂલતા નહીં. તો એના આપણે જે મારિયાને આખું ગેમ છે એ આપણે પાર કરશું અને શોર્ટકટ રીતે પાર કરશું, એટલે તમને વધારે કંટાળો ના આવે અને હું જણાવી શકું કે અમે 15 મિનિટમાં મારિયાની આખી ગેમ કેવી રીતે પાર કરતા હોય, શોર્ટકટ અપનાવીને કરતા. અને એ કેવો શોર્ટકટને બધું હતું ને અલગ હું વિડીયો બનાવીએ, તમે જોવાનું ભૂલતા નહીં. તો આજનો વિડીયો બસ અહીં સુધી રાખશો. જો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો એટલે તમને મારા દરેક વિડીયો નોટિફિકેશન મળતા રહે. અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.